કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે બ્રહ્માસ્ત્ર તમારા માટે કંઈક અલગ વસ્તુ લઈને આવ્યું છે. ખાસ કરીને મારા લાડકા દીકરાઓ કે જેને માત્ર 70% 75% સુધી જ જવું છે, અથવા તો એવા જ મારા ડાયા દીકરાઓ કે જેને પાસ થવું છે, બસ બીજી કાંઈ મગજમારી જોતી જ નથી, તો બ્રહ્માસ્ત્ર તમારા માટે એક બહુ સરસ વસ્તુ લઈને આવી ગયું છે બેટા. ઓછી મહેનતે વધારે ગુણનો ખજાનો. એનો મતલબ ગણિતમાં ઓલમોસ્ટ આખા વર્ષની થઈને તમારે 3 કલાકનું સેશન જોવાનું છે. બસ 3 કલાકથી ઓછા સમયનું સેશન જોવો અને ઓછામાં ઓછા 70 થી 75% સુધી માર્ક્સ તમે મેળવી શકો છો બેટા. બરાબર છે? મસ્ત આરામથી 70 થી 75% સુધી માર્ક્સ મેળવી શકશો. ગણિતમાં આમ એકદમ આસાન, મજા જ આવી જશે. બરાબર છે ને? તો વધારે સમય ના બગાડતા ચાલો શરૂઆત કરી દઈએ કે ઓછી મહેનતે વધારે માર્ક્સ કેમ મળશે બેટા. સાહેબ તમે જો નવું લઈને આવો, સાહેબ આમ કાંઈ હાલતા હશે બેટા. એવું જ છે, દરેક ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાય એવું ને એવું જ કરવાનું છે, એનાથી વધારે કંઈ કરવાનું જ નથી. બસ થઈ ગયું. હા, તો આજે તમારા માટે એવી જ વસ્તુ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓછી મહેનતે વધારે ગુણનો ખજાનો, એમાંય ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તમને ખબર જ છે. આ પૂછાવાનું છે, હું તમને કહું છું કે આ પૂછાવાનું જ છે અને ગેરંટીડ પૂછાવાનું જ છે. બરાબર છે? તમારે બોર્ડની એક્ઝામમાં લખીને જવાનું છે. બરાબર? તો પહેલો ટોપિક છે બહુપદીના આલેખ અને એના શૂન્યો. બહુપદીના આલેખ કેવા હોય છે, કઈ બહુપદીને કેટલા શૂન્યો હોય છે, વગેરે 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 આપણે એના વિશે આપણે જોવાના છીએ બેટા. તો આપણને ખબર જ છે ચેપ્ટર નંબર 2માં કેટલી બહુપદી ભણવાના છીએ? સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. કઈ બહુપદીનો કેવો આલેખ છે? ચાલો ક્વિક રિવિઝન જલ્દી. પહેલી જ છે સુરેખ બહુપદી. તો આપણને ખબર છે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય તો કે સીધી રેખા હોય. સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય તો કે સીધી રેખા હોય. માની લ્યો અહીંયાથી એક રેખા દોર, આ આલેખ, આ સીધી રેખા. તમે આને આવી રીતે પણ ગણી શકો, આ પણ એક સીધી રેખા કહેવાય. મેં દોરી છે ત્રાસી પણ જાય છે સીધી જ, આ પણ એક સીધી રેખા કહેવાય. આ આલેખ હોઈ શકે સુરેખ બહુપદીનો. રેડી? એના પછી બેટા આપણે જોવાની છે દ્વિઘાત બહુપદી. બીજું છે દ્વિઘાત. દ્વિઘાત. તો દ્વિઘાત બહુપદીનો આલેખ છે ને બેટા કેવો હોય ખબર? પરવલય આકારનો હોય. પરવલય આકારનો. હવે પરવલય તમે જોયું જ છે કે આ રીતે ઉપર તરફ ખુલ્લું છે. બરાબર છે? જોયું જ છે. અને એકાદું નીચે તરફ ખુલ્લું છે. બેમાંથી એક આઈટમ હોય, પરવલય છે ને. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે ઉપર તરફ ખુલ્લું ક્યારે હોય, નીચે તરફ ખુલ્લું ક્યારે હોય બેટા. ક્લિયર? તો પહેલાં આપણે જોઈએ ઉપર તરફ ખુલ્લું ક્યારે હશે. કયો કલર લે? મસ્ત ચકાચક લે. ચાલો, તો ઉપર તરફ ખુલ્લો ક્યારે હોય ખબર? એક્સના વર્ગ વાળું પદ. કલર ચેન્જ કરીએ થોડોક તમારા માટે. એક્સના વર્ગ વાળું પદ જ્યારે પ્લસ હોય ને, એક્સના વર્ગ વાળું પદ પ્લસ હોય ત્યારે ઉપર તરફ ખુલ્લું કહેવાય. જો ઉપર તરફ ખુલ્લું છે. અને બીજી વસ્તુ, એક્સના વર્ગ વાળું પદ માઇનસ હોય ને તો નીચે તરફ ખુલ્લું. આ ખાસ યાદ રાખજો. આના માટે તમને પ્રમાણિત સ્વરૂપ વિશે આઈડિયા હોવો જોઈએ બેટા. ક્લિયર? ચાલો, એના પછી આગળ વધીએ. ત્રિઘાત બહુપદી. ત્રિઘાત એટલે 3 ઘાત હોય, આપણને ખબર છે. ત્રિઘાત બહુપદી. તો આનો આલેખ કેવો ખબર? સર્પાકાર. સર્પ આકારનો. આમ એરુડો કેમ આયલો જતો હોય? ટીણી. બસ એવો જ આકાર. આ રીતે જતો હોય ને, તમે જોયો છો ને સાપ, આમ જતો હોય ટીણી. તો એ સર્પ આકારનો થઈ ગયો. દ્વિઘાત બહુપદી છે તો એને શૂન્ય કેટલા હોય તો કે વધુમાં વધુ 2. ત્રિઘાત બહુપદી છે, શૂન્ય કેટલા હોય તો કે વધુમાં વધુ 3. વધુમાં વધુનો મતલબ તો ખબર છે ને? 3 અથવા 3 થી ઓછા, 2 અથવા 2 કરતાં ઓછા. અને સુરેખ બહુપદી હોય તને ખબર જ છે, 1 શૂન્ય હોય. ક્લિયર છે બેટા? ઓકે, ચાલો આગળ વધીએ. હવે બહુપદીના આલેખ પરથી શૂન્યોની સંખ્યા નક્કી કરવાની છે. હેતુલક્ષી પ્રશ્ન તરીકે એક ગુણમાં આ તમને જે ભણાવીએ છીએ ને પૂછાય છે. આના પીવાયક્યુ પણ આપણે જોશું. પીવાયક્યુ મતલબ કે પાછળના વર્ષોમાં જે પ્રશ્નો પૂછાઈ ગયા છે બોર્ડની એક્ઝામમાં બેટા, એ પણ હું તમને બતાવી દઈશ. સોલ્વ નહીં કરાવું, સોલ્વ તમારે જાતે કરવાના. ઓકે, ચાલો. બહુપદીના આલેખ પરથી શૂન્યોની સંખ્યા. હવે બેટા આપને ખબર છે બહુપદીનો આલેખ આપણે જે ચોપડીમાં આપ્યો છે ત્યાં ગુજરાતીમાં એવું લખેલું છે કે નીચે આપેલા આલેખ y બરાબર p ઓફ x ના છે. જોજો, સ્વાધ્યાય 2.1 ખોલજો, એમાં સૂચના જોજો. પ્રશ્ન નંબર 1ની નીચે આપેલા આલેખ y બરાબર p ઓફ x ના હોય તો તેના શૂન્યોની સંખ્યા જણાવો.
તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આલેખ કોનો છે. વાય બરાબર પી ઓફ એક્સ કીધું છે. અહીંયા કોણ છે પી ઓફ એક્સ? અહીંયા કોણ છે જો તો બેટા, આ કોણ છે તો કે પી ઓફ એક્સ. પી ઓફ એક્સ કીધું છે તો તમારો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે ને એટલા શૂન્યોની સંખ્યા. તમારો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્યોની સંખ્યા રહેશે. આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેની સંખ્યા તમારે ગણી લેવાની. આ તમારા શૂન્યોની સંખ્યા થશે. માની લો કે આપણો આલેખ આ રીતનો છે. રેડી? વાય બરાબર પી ઓફ એક્સનો છે તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છે? 1 2 3 ને 4. તો આના શૂન્યોની સંખ્યા કેટલી હોય? 4. તમારો આલેખ માની લ્યો કે આ રીતનો છે બેટા, આમ જાય. ચાલો તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છે? 2 માં. તો લખ નાખો 2. માની લ્યો કે તમારો આલેખ આમ જાય છે આ રીતનો, તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છે? 1. બસ આવું જ છે, બીજું કાંઈ જ નહીં. અહીંયા જોવાનું વાય બરાબર શું? પી ઓફ એક્સ છે તો એક્સ અક્ષ જોવાનો, અને તમને એમ કે ક્યાંય પી ઓફ વાય છે તો વાય અક્ષ જોવાનો. ખબર પડી? પી ઓફ એક્સ ક્લિયર ને? ચાલો આવું નવું સેમ પી ઓફ વાય માટે કરીએ. માની લ્યો કે તમારો જે આલેખ છે એ એક્સ બરાબર પી ઓફ વાય છે. એક્સ બરાબર શું છે તો કે પી ઓફ વાય. તો વાય અક્ષને જેટલા બિંદુમાં છે ને એટલા તમારા શૂન્યો. વાય અક્ષને જેટલા બિંદુમાં છેદે આલેખ વાય અક્ષને જેટલા બિંદુમાં છેદે તેની સંખ્યા તમારે શોધી લેવાની અથવા તો ગણી લેવાની. બસ ધેટ્સ ઇટ. એ તમારો આન્સર થશે. ક્લિયર? એક્સ બરાબર પી ઓફ વાય કીધું છે તો વાય એક્સને જેટલા બિંદુમાં છેદે, માની લો કે આ તમારો આલેખ છે તો વાય એક્સને કેટલા બિંદુમાં છેદે? જો 1 2 3 4 ને 5. તો શૂન્યોની સંખ્યા કેટલી? 5. આવડે ને? પૂછે જ પરીક્ષામાં, આલેખવાળો પ્રશ્ન હશે જ, પૂછે જ. ધારો કે આ રીતનું છે બરાબર, તો એક અહીંયા છે એક અહીંયા છે. કેટલા થાય તો કે 2 થયા. 2 થયા બરાબર. ધારો કે આ રીતનું આપ્યું છે, આમ આપ્યું છે, તો એક અહીંયા છે ને એક અહીંયા છે. કેટલા થઈ ગયા? 2. ક્લિયર? એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તે જોઈ લેવાનું. વાત પતી ગઈ. સોરી, વાય એક્સને જેટલા બિંદુમાં છેદે એ તમારા શૂન્યોની સંખ્યા. ધેટ્સ ઇટ. આવો પ્રશ્ન હશે પરીક્ષામાં 1 ગુણમાં. બરાબર છે? ચાલો આ જો પીવાયક્યુ છે, માર્ચ 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો. આકૃતિમાં તમને જે આલેખ આપ્યો છે ને એ આલેખ જુઓ. બરાબર? વાય બરાબર પી ઓફ એક્સ છે, શૂન્યોની સંખ્યા. હવે આના ઉપરથી તમારે શૂન્યોની સંખ્યા જાતે આપવાની. કેટલા આવે બોલો? 1. રેડી? એની પછી બીજો પીવાયક્યુ છે, વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ છે. આલેખ ખાસ જોજો કોનો છે? વાય બરાબર પી ઓફ એક્સ, માર્ચ 2022માં. અને આવા તો બહુ બધા પ્રશ્નો છે, સિલેક્ટેડ તમને બતાવવા માટે લીધા છે કે આવું આવું પૂછાય છે. ને અમુક બાળકો શું કે સાહેબ તમે ભણાવી ગયા, પૂછાણું નહીં. તો બેટા પૂછાઈ ગયું છે એટલે તમને ખબર છે. ક્લિયર? ચાલો એવી જ રીતે હવે અહીંયા જો ખાસ એક્સ બરાબર પી ઓફ વાય થઈ ગયું, ચેન્જ થઈ ગયું. પી ઓફ વાય કીધું તો વાય એક્સને ધ્યાનમાં લેવાનો. ઓકે? રેડી બેટા? ચાલો એની પછી અગત્યનો એક પ્રશ્ન છે. એક બહુપદી આપી છે x² -3x + 2. આનો આલેખ કેવો હોય? તો હમણાં જોયું. આ બહુપદીનો પ્રકાર નક્કી કરો. બહુપદીનો પ્રકાર કઈ રીતે નક્કી થાય? તો બહુપદીમાં જે ચલ છે એની મોટી ઘાત કેટલી છે જુઓ. તો અહીંયા 1 છે, ચલ x છે ને, તો અહીં 1 ઘાત છે ને અહીં 2 ઘાત છે. મોટી ઘાત કેટલી? 2. x ની 2 ઘાત વાળું પદ એટલે કે દ્વિઘાત બહુપદી થઈ. તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે? તો કે પરવલય. કેવો મળે? પરવલય મળે. બરાબર? હવે બીજી વસ્તુ, તમારે ઓપ્શન તો આપ્યા નથી, એની કરતાં અલગ કીધું હોય તો ઘણીવાર એવું કે એક્સના વર્ગવાળું પદ કેવું છે? પ્લસ. તો ઉપર તરફ ખુલ્લો પરવલય. ઉપર તરફ. આ બેમાંથી કોઈ પણ આન્સર ચાલશે જો તમને ઓપ્શન નથી આપ્યા તો. ક્લિયર? ચાલો આગળ વધીએ. એની પછી અગત્યની વસ્તુ આવી ગઈ, જોઈ લો. જોડકું છે 2 માર્ક્સનું, જૂન 2024માં પૂછાઈ ગયું. ax² + bx + c દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. એની કિંમત કેટલી છે? તો કે 0 કરતાં નાની. એટલે કે અહીંયા, એટલે કે x² વાળું પદ કેવું થયું? તો કે માઇનસ થયું. દ્વિઘાત બહુપદી છે, માઇનસ આવ્યું તો નીચે તરફ ખુલ્લો પરવલય મળે કે નહીં?
નીચે તરફ ખુલ્લો પર્વલય મળે કે નહીં? આપણને ખબર છે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય તો કે પર્વલય. એક્સના વર્ગવાળું પદ માઇનસ હોય તો નીચે તરફ, પ્લસ હોય તો ઉપર તરફ. વાત પૂરી. ચાલો એના પછી આ શું તો કે વાય બરાબર એક્સ વત્તા બી. એનો મતલબ શું થાય તો કે આ છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય તો કે રેખા. બસ આટલું સહેલું છે બેટા. ક્લિયર થયું બેટા? બસ એટલું કરો ને 1 માર્ક્સ લઈ જાઓ બેટા. રેડી? અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા બ્રહ્માસ્ત્રની એપ્લિકેશન ડાઉનલોડ કરો. નવું કાંઈક ને કાંઈક મળશે, આસાનીથી પાસ થશો બેટા. બરાબર છે ને? તો ચાલો મળીએ આની પછીના લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા.